નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગરના સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો। હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલ સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરનો આજથી ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે મુખ્ય યજમાન સહિત 50 યજમાનોના હસ્તે પૂજન વિધિનો પ્રારંભ થયો હતો। હિંમતનગરના સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પંચકુંડી લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ મંગળમય ધાર્મિક કાર્યક્રમોમાં પ્રથમ દિવસે દેહ શુદ્ધિ, પ્રાયશ્ચિત કર્મ, શ્રી ગણેશ સ્થાપન, કુળદેવી પૂજન, પુણ્ય હવાચન કર્મ, આવાહિત દેવતા સ્થાપન પૂજન, મૂર્તિઓનું કુટીર કર્મ યજમાનના ઘરે બ્રાહ્મણ દ્વારા મૂર્તિના યજમાનો હસ્તે કરવામાં આવશે। ભોલેશ્વર નૂતન મંદિરમાં યજમાન દ્વારા વાસ્તુ પૂજન થશે। રાજોપચાર પૂજા, સાયન પૂજન આરતી થશે। 20 એપ્રિલને રવિવારે સ્થાપન મૂર્તિઓનું પાતહ પૂજન, યજ્ઞકુંડમાં અગ્નિ સ્થાપન, નવગ્રહ હોમ, શોભાયાત્રા અને જલયાત્રા, શાંતિ પુષ્ટિ હોમ, જલાધિવાસ, ગ્રતાધિવાસ, દ્રુપાધિવાસ, પુષ્પાધિવાસ, પાકનાધિવાસ, સ્થાપના કર્મ અને 108 ઔષધિ કળશથી અભિષેક, શયનાધિવાસ, શાય પૂજા અને આરતી થશે। 21 એપ્રિલને સોમવારે મૂર્તિઓનું પ્રાતઃ પૂજન, હોમાત્મક, લઘુરુદ્ર હોમ અને મૂર્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપન, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, ઉત્તર પૂજન, બલિદાન, શ્રીફળ, હોમ પૂર્ણાહુતિ, મહાઆરતી, 51 જ્યોત સાથે સમૂહ આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે હિંમતનગર ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મળેલ માહિતી મુજબ હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલ સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરનો રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે। ત્યારે ભોલેશ્વર મહાદેવ મંદિર હિંમતનગર ખાતે 19 એપ્રિલથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે। 21 એપ્રિલે પૂર્ણાહુતિ કરવામાં આવશે, જેમાં પંચાયત દેવો, નવગ્રહ, ધજાદંડની આરાધના અને પૂજા અર્ચના જિજ્ઞેશભાઈ ડાહ્યાભાઈ